રાજકોટના લોકમેળામાં આત્મનિર્ભર મહિલાઓની કહાની સામે આવી છે. રાજકોટના રેસકોર્સ મેદાનમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા ભાતીગળ લોકમેળાનો 18 ઓગસ્ટે છેલ્લો દિવસ છે. ત્યારે અહીં મહિલા આર્થિક વિકાસ નિગમના સ્ટોલ ઉપર માટીની ચીજવસ્તુઓના નિર્માણ થકી રાજકોટ એન્ટરપ્રેન્યોરનો એવોર્ડ જીતી ચૂકેલી મહિલા મીનલબેન દોશીએ જણાવ્યું હતું કે મેં બનાવેલી માટીની વાજિંત્રો આકારની મુખવાસદાનીને બોલિવૂડના બિગ બીએ પણ વખાણી છે. કૌન બનેગા કરોડપતિ શોમાં અમિતાભ બચ્ચનની ભેટમાં મળેલી આ મુખવાસદાનીને વખાણતા ફોટામાં જોવા મળે છે. મિનલબેને જણાવ્યું હતું કે હું ધર્મથી જૈન છું, પરંતુ માટી કામ કરું છું. ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ તરફથી રાજકોટના રેસકોર્સ મેદાનમાં લોકમેળામાં સ્ટોલ ફાળવવામાં આવેલું છે. મારી સાથે બીજી 20 બહેનો જોડાયેલી છે, જેનાથી આ માટીકામથી સર્જનાત્મક વસ્તુઓ બનાવવામાં આવે છે અને જેના લીધે બહેનોનો ઘરનો ખર્ચ પણ નીકળી જાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે અભિયાન છે કે વોકલ ફોર લોકલ, તેને અપનાવવામાં આવ્યું છે. તો હસ્તકલાની વસ્તુઓ અહીં વેચાણ માટે મૂકવામાં આવી છે. મારું ગુજરાતમાં એક્ઝિબિશન હતું ત્યારે એક કસ્ટમર હિમાંશુભાઈ બોડાવાલા મારી પાસેથી માટીમાંથી બનાવેલા વાજિંત્રો આકારની મુખવાસદાની લઈ ગયા હતા, જે તેમણે કૌન બનેગા કરોડપતિ શોમાં અમિતાભ બચ્ચનને ગિફ્ટ આપી હતી. તો બોલિવૂડના બિગ બીને તે મુખવાસદાની ખૂબ જ ગમી હતી, જે મુખવાસદાની આજે પણ તેઓ પોતાના ઘરે ઉપયોગમાં લે છે. અમિતાભ બચ્ચને મારા કસ્ટમર દ્વારા માટીની મુખવાસદાનીની સાથે ઝુમ્મર ભેટ આપવામાં આવ્યું હતું. તેના ફોટા અને બિગ બીનો ઓટોગ્રાફ પણ છે. મુખવાસદાની અને ઝુમ્મરની કિંમત ₹500 છે. જેથી સરકારને કહેવા માંગુ છું કે અમારા જેવી બહેનો કે જે ઘરની બહાર નીકળી કામ કરવા માંગે છે, તેમને દૈનિક ₹200ના નજીવા દરે સ્ટોલ આપવામાં આવ્યો છે. તે ખૂબ જ સારું કાર્ય છે. મારું તો ઘર ચાલે છે, પ્લસ મારી સાથે જે બહેનો છે એ લોકોનો પણ રોજનો ખર્ચો આરામથી નીકળી શકે. એક કસ્ટમર સુરતથી મારું મુખવાસ એક લઈ ગયું હતું, જે અમિતાભ બચ્ચન એમને ગિફ્ટ આપ્યું હતું. અમિતાભ બચ્ચન સાહેબને એ વસ્તુ બહુ ગમી હતી. એમની ઘરે આજે બી એ વાપરે છે. આજ તો 3 બેબી છે ને 1 બાબો છે. તે 3 આ ધંધામાં અમે 3 છોકરીઓને એમ તો લગ્ન કરી નાખ્યા. 3 છોકરીને 1 બાબાને લગ્ન કરી નાખ્યા. તેનાથી અમે આગળ આવ્યા છીએ આ જ રમકડામાં.